ભગવાન જગન્નાથના પાવન રથને મંદિર પ્રાંગણમાં લવાયો। ઐતિહાસિક ત્રણેય રથની પૂજા આરતી કરવામાં આવશે। રથયાત્રા પૂર્વે દર વર્ષે સફળ યાત્રા માટે રથનું પૂજન કરવામાં આવે છે। દેવી દેવતા સ્વરૂપમાં નાના બાળકો રથમાં બેસીને આવ્યા। નાના ભૂલકાઓને સુંદર દેવી દેવતાના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા। રામ, લક્ષ્મણ, સીતા અને શિવજીના વેશમાં બાળકો તૈયાર હતા, તો હનુમાનજી, ગણેશ અને દુર્ગા માતા પણ નાના ભૂલકાઓ બન્યા હતા। બાળકોના આ વેશ જોઈને ભક્તોમાં પણ અનેરો જ ઉત્સાહ હતો। ભગવાન જગન્નાથની રથયાત્રાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ઘડીઓ ગણાઈ રહી છે અને તૈયારીઓ પણ તડામાર ચાલી રહી છે। થોડીક જ વારમાં ભગવાનના જે રથ છે તે મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવશે અને આ તમામ જે બાળકો છે કે જે દેવી દેવતા સ્વરૂપમાં તેમને તૈયાર કરવામાં આવ્યા। દેવી દેવતાના સ્વરૂપમાં જે બાળકો છે, બાળકોને ભગવાનનું સ્વરૂપ કહેવાય છે અને તે જ બાળકો ભગવાન જે છે તેના રૂપમાં રથમાં બિરાજમાન થઈને મંદિરના પ્રાંગણમાં આવવાના છે। જોઈ શકાય છે કે ગણેશજી, શિવજી, રામ, લક્ષ્મણ તમામ અલગ અલગ જે માતાજીઓ હોય તમામનું અહીંયા જે રથમાં તેમને બિરાજમાન કરીને તેમને અહીંયા અંદર લઈને આવવામાં આવશે। રથની અંદર તેઓ જોડાવાના છે। નાના નાના બાળકો છે કે જે અત્યારે હાલ સુંદર મજાના ભગવાનના કોસ્ટ્યુમમાં તેમને તૈયાર કરવામાં આવ્યા છે। બાળકો સાથે પણ વાતચીત કરીશું। શું બની છે તું? સરસ્વતી। સરસ્વતીમાં શું કરવાનું છે? કેટલી એક્સાઇટેડ? બહુ જ એક્સાઇટેડ છું। શું કરવાનું છે? એમાં આપણે રથમાં બધું બેસવાનું હોય। માં બેસવાનું છે, બિલકુલ। જે રીતે શું બની છે તું અને કેટલી એક્સાઇટેડ જ્યારે ભગવાનના રથમાં બેસવા મળશે? બહુ જ ખુશી મળશે મને અને છે ને હું બની છું મહાકાળીમાં। એટલે કે મહાકાળીમાં બન્યા છે અને રામ લક્ષ્મણ પણ બન્યા છે, પાર્વતી માં છે તે પણ બનવામાં આવ્યા છે। કેટલા એક્સાઇટેડ આ રથમાં જ્યારે બેસવા મળશે અને પોતે દેવીનું સ્વરૂપ ધારણ કર્યું છે? હું બહુ જ એક્સાઇટેડ છું કેમ કે હું જગન્નાથના રથમાં બેસવાની છું। હું બી બહુ જ એક્સાઇટેડ છું। મને કોઈ બી રથમાં બેસાડી દે ચાલશે। શું બન્યો છે તું? વનવાસી રામ। વનવાસી રામ। તો રથમાં બેસવા મળશે પછી કેવું લાગશે? સારું। કેવું લાગશે? સારું, બહુ સારું લાગશે। લક્ષ્મણજી બન્યો હતો? બિલકુલ। એટલે કે જોઈ શકાય છે કે રામ લક્ષ્મણ હોય, વનવાસી રામ લક્ષ્મણ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। જે આખું જે સમગ્ર આયોજન જેમના હાથમાં છે તેમની સાથે વાતચીત કરીશું। તમામ બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે। કઈ રીતના બાળકો છે કે જે તૈયાર થઈને રથમાં બિરાજમાન થશે અને કેટલા બાળકો છે? આમાં કેવું છે કે જે પહેલા રથ ખાલી જ્યારે મંદિરમાં આવતા હતા તો મહેન્દ્રભાઈ જે ટ્રસ્ટી છે, મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ, એમણે સુઝાવ આપ્યો હતો કે ભાઈ બાળકોને આપણે તૈયાર કરીને વેશભૂષા કરીને ભગવાનના રૂપ આપીને રથ પર બેસાડીને લઈએ। તો એ લાસ્ટ યરથી આપણે આ વસ્તુ ચાલુ કરી છે। તો આ વર્ષ આ બીજું વર્ષ છે આપણું। બાળકો અલગ અલગ ભગવાનના રૂપ જેમ તમે જોઈ શકો છો, લગભગ 7 વર્ષથી લઈને 13 વર્ષ સુધીના બાળકો છે। લગભગ 16 થી 18 જેટલા બાળકો આપણે આવ્યા છે અને રથ પર બેસીને એ મંદિરમાં આગમન કરશે। બિલકુલ। એટલે કે ખાલી રથ જ્યારે લઈને આવવામાં આવતા તેની બદલે હવે જે રથ છે કે જેની અંદર આ નાના બાળકો છે કે જેમને દેવી દેવતાના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા છે। તમામ બાળકો રથની અંદર બિરાજમાન થશે અને ત્યારબાદ રથને મંદિર પ્રાંગણમાં લાવવામાં આવશે અને રથની પૂજા કરવામાં આવશે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી, યાજ્ઞ TV 13 અમદાવાદ। તો ભગવાન જગન્નાથની રથયાત્રાને બસ ગણતરીના કલાકો બાકી છે। રથયાત્રાને જોતા મંદિરે ખૂબ જ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઐતિહાસિક રથને શણગારવામાં આવી છે। દર વર્ષે રથ ખાલી આવે છે, પરંતુ 2 વર્ષથી આ રથમાં બાળકોને દેવી દેવતાઓના સ્વરૂપમાં તૈયાર કરી એવી વેશભૂષા સાથે આ રથમાં લાવવામાં આવે છે અને ત્યાં આ આખો મંજર જોતા ભાવિક ભક્તોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન જગન્નાથની રથયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે। મંદિર પ્રાંગણની અંદર ભગવાનના રથને વાજતે ગાજતે લઈને આવવામાં આવ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે નાના નાના બાળકો કે જેમને ભગવાનના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને બિરાજમાન કરીને આ ત્રણેય રથ છે કે જેને મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના આ ત્રણેય રથ છે કે જે અત્યારે હાલ મંદિરની અંદર લાવવામાં આવ્યા છે। પુષ્પોથી રથનું સ્વાગત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો છે કે જે આખી જ્યારે મંદિરની અંદર રથ લાવે છે તેમાં
જોડાયા છે. આનંદ, ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસની લાગણી જે છે તે જોવા મળી રહી છે. અને હવે ભક્તો છે કે જે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન જગન્નાથ છે કે જે નગરચર્યાએ નીકળે, ગણતરીની મિનિટો કહી શકાય, ગણતરીના કલાકો જ હવે રથયાત્રાને બાકી છે. અને આ સમય અત્યારે હાલ જેમ જેમ જઈ રહ્યો છે તેમ તેમ દર્શનાર્થીઓ છે, ભાવિક ભક્તો છે, તેમનો ઉત્સાહ બમણો થઈ રહ્યો છે. આખું મંદિર પરિસર છે કે જે ભક્તોથી આખું જે જોઈ શકાય છે કે જાણે કે કીડિયારું ઉભરાયું હોય એ પ્રકારે હાલ આખું મંદિર પરિસર છે તે ભરાઈ ગયું છે. અને તમામ ભક્તો જોઈ રહ્યા છે કે ક્યારે અમારો નાથ જે છે તે અમને સામેથી દર્શન આપવા માટે આવે, ક્યારે અમારો જગતનો નાથ છે કે જે સામેથી આખા વર્ષમાં જ્યારે એક જ દિવસ હોય છે કે ત્યાં ભગવાન સામેથી દર્શન આપવા માટે આવતા હોય છે. અને એ ઘડીઓ હવે ગણાઈ રહી છે ત્યારે રથને મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા છે, મંત્રોપચાર કરવામાં આવશે, રથોની પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ કાલે ભગવાન આ જ રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક TV 13 અમદાવાદ.